વડોદરાના મુજમહુડા 4 રસ્તા પાસે આવેલા બાપા સીતારામની મઢીના 20 વર્ષ પૂર્ણ થતા તે નિમિત્તે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાના મુજમહુડા શિવાજી ચોક પાસે આવેલા બાબા સીતારામ મઢુલી પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની અસીમ કૃપાથી મુજમહુડા બાપા સીતારામની મઢીના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તારીખ 4/4/2024ના રોજ સત્યનારાયણની કથા તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। મહાપ્રસાદીનો લાભ સવારના 8 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જેમાં ભાવિ ભક્તોને મહાપ્રસાદનો લાભ લેવા આમંત્રણ છે। ખૂબ જ સરસ મંદિરને ડેકોરેશન કરવામાં આવ્યું છે, ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ આયોજન મોહન ભરવાડ તથા તમામ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું છે। બાપા સીતારામ મુજમહુડા શિવાજી ચોકની સામે બાપા સીતારામની મઢી છે, તેને સ્થાપના દિવસ 4/4/2004 કરી હતી અને 2004/4/2024 20 વર્ષ પૂર્ણ થાય છે। એ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથા સવારે 8:30 વાગે અને 10:30 વાગે કથા પૂર્ણ થયા પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જે મહાપ્રસાદ સવારે 10:30થી રાતના 11 વાગ્યા સુધી ચાલુ રહેશે આખો દિવસ। વડોદરામાં બાપા શ્રીરામની મઢી આ મુજમહુડા શિવાજી ચોક પાસે જે છે તેનું આ 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આખો દિવસ એટલે કે સવારે 10:30થી રાતના 11 સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે।